એક નાની એવી સ્ટોરી આજે. એક બહુ જૂનું મંદિર હતું. એમાં એક ઉંદરડો રહે અને એક બિલાડી રહે, ટોમ એન્ડ જેરી. પણ બિલાડી છે ને, એ રોજ રાત થાય ને મંદિરમાં પાછળ છુપાઈ જાય અને રોજ એક જ વિચાર, આજે ઓલો ઉંદરડો ક્યારે આવે ને એને મારીને એક ટેસ્ટી ભોજન લઈ લઉં. પણ આ ઉંદરડો એટલો ચતુર, કંઈક ને કંઈક આવે ભાગે અને કંઈક ઢોળી દે, કાં તો ચોખાનો ડબ્બો ઢોળે, કાં તો કંઈક દીવો ઢોળી દે, હેઠો પાડી દે. એટલે પૂજારી આવી એટલે આ ભાગી જાય બિલાડી ને ઉંદરડો પણ બચી જાય. બિલાડી પણ સાચી, એ વિચારે કે આજે કાંઈક તો કરવું જ છે જેથી કરીને ઉંદરાનું ભોજન લઈ લઉં અને અનાજનો રાજા હું જ થઈ જાઉં. એટલે આ બિલાડીએ નક્કી કર્યું અને મસ્ત આઈડિયા બને, આમ સુઈ ગઈ જેમ કે મરી ગઈ હોય. આમ આંખ બંધ કરી દીધી, શ્વાસ થંભાઈ દીધો. ઉંદરો રાજા વિચારવા લાગ્યો કે બિલાડી મરી ગઈ, આપણે હવે તો એના રાજા. જેવી બિલાડી પકડી, બિલાડી સીધી તરાપ મારી ઉંદરને પકડી લીધો. અત્યારે તો ઉંદરો ગમે એમ કહીને ભાગી ગયો, પણ પછી એમ નથી વિચારતો કે હું પકડાઈ ગયો કે મરી જાય, પણ એમ વિચારે છે કે આજે બચી ગયો પણ કાંઈક વિચારવું પડશે. આવું બુદ્ધિ છે આને જીતી શકાશે, બળદથી કે આ જીતાશે નહીં, કેમ કે મારું શરીર નાનું છે ને બિલાડી મોટી છે. એટલે ઉંદરો વિચારી નાની એમ છે ને ટંકોરી જેવું પકડી આવે છે, ડંકી નાની. પછી એ બિલાડી સૂતી હોય ને પાછળથી ધીમે એકદમ બાંધી દે એની હારે, અને પછી થોડો અનાજનો દાણો હલાવે એટલે સીધી જ બિલાડી ત્રાપ મારવા જાય ને ટંકોરી બધું જેમ તે બધું વાગવા માંડે. પૂજારી જાગી જાય અને બિલાડીને પકડીને એક નાખીને સીધી બહાર. ઉંદરડો છે કે મનમાં મનમાં દાંત કાઢે છે, હસે છે અને બોલે છે કે શરીર નાનું હોય તો ચાલશે પણ બુદ્ધિ તેજ હોવી જોઈએ.